હેલો ફ્રેન્ડ્સ, તમે કેળા અને બટાકાની તો વેફર ખાધી હશે, પણ આજે આપણે બનાવીશું શક્કરિયાની વેફર, જે એકદમ સરસ ક્રિસ્પી અને સરસ લાગે છે. તો આ વેફર તમે એકવાર બનાવશો તો તમે કેળા અને બટાકાની પણ ભૂલી જશો. તો ચાલો આપણે બનાવીએ. તો અહીંયા શક્કરિયાની વેફર બનાવવા માટે મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. વેફર બનાવવા માટે અહીંયા શક્કરિયા હંમેશા થોડા જાડા અને મોટા લેવાના અને રેસા વગરના હોય તેવા લેવાના. તો અહીંયા શક્કરિયાને મેં સારી રીતે વોશ કરી લીધું હતું અને ત્યારબાદ આપણે એને છોલી લેવાના છે. અહીંયા જેમ જેમ વેફર પાડશું તેમ શક્કરિયાને છોલવાની છે. તો આ રીતે આપણે જે છીણી આવે છે વેફર પાડવાની મશીન, એનાથી આપણે આ રીતે વેફર પાડી લઈશું. જેમ બટાકાનું કરીએ છીએ એવી રીતે જ કરવાનું છે. તો અહીંયા તમારે જાડી પતલી તમારી રીતે કરી શકો છો. તો અહીંયા મેં એક શક્કરિયાની ચિપ્સ પાડી છે. હવે એને આપણે ઠંડા પાણીમાં 2 થી 5 મિનિટ માટે મૂકી રાખીશું કે જેથી આની અંદરનો જે સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય. તો આ રીતે પાણીમાં 5 મિનિટ રાખ્યા પછી કોટનના કપડા ઉપર એને આ રીતે સૂકવી દેવાની છે, એટલે જે એની અંદર જે પાણી હોય એ બધું કપડામાં સુકાઈ જાય. તો આ રીતે આપણે એને 10 મિનિટ સુકાવા દઈશું અને વેફર સુકાઈ જાય અથવા તો તમે આ રીતે કોટનનું કપડું લઈને એની પર ફરીથી દબાવીને લૂછી પણ શકો છો. તો આ રીતે આપણે બધી હવે એની અહીં 1 ચમચી મીઠાની અંદર આપણે 2 ચમચી પાણી રેડીને મીઠાને ઓગાળી લઈશું. અને હવે અહીંયા આપણે મીઠાને સાઈડમાં મૂકશું અને અહીંયા તેલ ગરમ કરી છે. તેલ થોડું વધારે ગરમ હોય તો વેફર સારી બનશે. તો અહીંયા બધી વેફર આપણે નાખી દઈશું અને એની અંદર જે મીઠાવાળું પાણી હતું 1 ચમચી કે 2 ચમચી એડ કરીશું અને લગભગ મીડિયમ ગેસ ઉપર આપણે 3 થી 4 મિનિટની અંદર જ આપણી વેફર તૈયાર થઈ જાય છે. તો એની ઉપર આપણે ચાટ મસાલો અને તમારે જો લાલ મરચું વપરાવું હોય તો વપરાવી શકો છો. તો સરસ એકદમ ક્રિસ્પી અને એકદમ બહાર જેવી જ તમને આ વેફર બનશે. તો તમને મારો વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.